વોટ બેંક તરીકે માછીમારનો ઉપયોગ કરતી ભાજપ સરકારનું ગુજરાતમાં 30 વર્ષથી શાસન હોવા છતાં પોરબંદરના માછીમારોને પ્રાથમિક સુવિધાઓ પણ આપી શકવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. સુભાષનગરમાં આવેલા ફિશરીઝ ટર્મિનલ ખાતે રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાણી, યુરિનલ, શૌચાલય, સાફ સફાઈ, ગટર તથા આરોગ્યથી માંડીને ફાયર સેફટીની પણ કોઈ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. પોરબંદરનો માછીમારી ઉદ્યોગ કરોડો રૂપિયાનું હુંડિયામણ સરકારને કમાવી આપી રહ્યો હોવા છતાં સરકાર દ્વારા પ્રાથમિક સગવડો પણ અપાઈ નહીં હોવાથી સાગરપુત્રોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હવે આ જે બંદર એટલે પોરહિલા પોરબંદરનું બંદર, આ બંદર એટલે દર વર્ષે કરોડો અરબો રૂપિયાનું ઊંડિયામણ કમાઈને સરકારશ્રીને આપે છે. હવે આ બંદરમાં એટલી અસુવિધાઓ છે, એ કંઈ કેટલી બધી અસુવિધાઓ છે. અત્યારે લાઇટના કોઈ જાતના કંઈ ઠેકાણા નથી. આજે અવારનવાર આપવા રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતનું લાઇટનું કંઈ થતું નથી. કોઈ જાતના રસ્તાઓના ઠેકાણા, નથ પીવાના પાણીની સુવિધા, નથ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. આજે કંઈ પણ લાગે ફૂટે તો અહીંથી સિવિલમાં છે 4-5 કિલોમીટર દૂર છે જવું પડે છે. અને શૌચાલયની કોઈ જાતની પણ સુવિધા નથી. એક શૌચાલય છે, હવે એમાં તો શૌચ જતા પણ લોકો ડરે છે. હવે આજે શૌચ જાય તો ક્યાં જાય? અત્યારે શૌચાલયની હાલત એવી બિસ્માર થઈ ગયેલી છે કે એ નથી કંઈ રિનોવેશન થતું કે નથી કંઈ ભાંગી નાખતા. બસ વહેલી તકે આ આપણે બંદરમાં જો સુવિધાઓ 5-6 સુવિધાઓ થઈ જાય તો સારું. અત્યારે તો આપણે ગીરના જંગલોમાં પણ લાઇટ, પાણી અને રસ્તાઓની સુવિધા થઈ ગઈ છે, તો આ બંદરમાં કેમ નથી થતી? આ બંદર તો કરોડો અરબો રૂપિયાનું ઊંડિયામણ કમાઈને સરકારશ્રીને આપે છે. બસ આમ જ ગરીબ મચ્છીમારોને હેરાન કરે છે સરકાર, એ જ કંઈ સમજાતું નથી. એક તો કોઈ જાતની સહાય મચ્છીમારોને મળતી નથી. બસ વહેલી તકે આપણે આ સુવિધાઓ થઈ જાય તો સારું. જય શ્રી રામ.